તમે ઇંગ્લિશ બોલો છો બટ કોન્ફિડન્સ નથી. તમને વર્ડ ખબર છે પણ બોલતી વખતે માઇન્ડ બ્લેન્ક થઈ જાય છે. આ વિડિયો જોયા પછી લોકો તમને સાંભળીને કહેશે, વાવ, યોર ઇંગ્લિશ ઇઝ ઇમ્પ્રેસિવ. હેલો એવરીવન, this is Pragna Patel and welcome back to your favorite channel Easy Speak English. Today I will teach you more advanced English words જે ડેઈલી લાઈફમાં તમે યુઝ કરી શકશો અને જે તમારો કોન્ફિડન્સ નેક્સ્ટ લેવલ પર લઈ જશે. આ વિડીયોમાં આવતો લાસ્ટ વર્ડ એવો વર્ડ છે જે ઇન્ટરવ્યૂ, ઓફિસ, રિલેશનશિપમાં ગેમ ચેન્જ કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ. નંબર 1, articulate. એક્સપ્રેસ ક્લિયરલી, સ્પીક ક્લિયરલી. સ્પષ્ટ અને આત્મવિશ્વાસથી બોલવું. એક્ઝામ્પલ, she articulated her thoughts clearly. એણે એના વિચારો સ્પષ્ટતાથી રજૂ કર્યા. નેક્સ્ટ વન, versatile. મલ્ટી સ્કિલ્ડ, અનેક કામમાં નિપુણ, બહુમુખી. એક્ઝામ્પલ, she is a very versatile employee. તેણી એક બહુમુખી કર્મચારી છે. નંબર 3, astute. very intelligent and quick to understand. ચતુર, સમજદાર. એક્ઝામ્પલ, he is an astute businessman. તે એક ખૂબ જ સમજદાર, ચતુર વેપારી છે. નેક્સ્ટ વન, empathetic. understanding others feelings. સહાનુભૂતિ ધરાવનાર. એક્ઝામ્પલ, she is empathetic towards her friends. તેણી તેના મિત્રો માટે સહાનુભૂતિ ધરાવે છે. નંબર 5, inevitable. certain to happen. અનિવાર્ય. એક્ઝામ્પલ, change is inevitable. બદલાવ અનિવાર્ય છે. નંબર 6, compose. calm and controlled. શાંત અને સ્થિર. એક્ઝામ્પલ, she stayed composed during the interview. એ ઇન્ટરવ્યૂ દરમિયાન શાંત અને સ્થિર રહી. એન્ડ રિમેમ્બર, શાંત વ્યક્તિ હંમેશા પાવરફુલ હોય છે. લાસ્ટ એન્ડ ધી મોસ્ટ યુઝફુલ, સેલ્ફ અસ્યોર્ડ. કોન્ફિડન્ટ ઇન યોર સેલ્ફ. આત્મવિશ્વાસથી ભરેલું વ્યક્તિત્વ. એક્ઝામ્પલ, he walked in with a self assured. એ આત્મવિશ્વાસથી ભરીને ચાલતો હતો. કોન્ફિડન્સ ફેસ નથી, એ પ્રેક્ટિસથી બને છે. ઇંગ્લિશ પરફેક્ટ હોવું જરૂરી નથી, કોન્ફિડન્સ જેન્યુઅન હોવો જરૂરી છે. આ 7 વર્ડ્સ યાદ ના રાખો, આ વર્ડ્સને જીવો. થેન્ક યુ સો મચ ફોર યોર time. See you soon in the next video. Till then, keep growing, keep learning. Take care and goodbye.